નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ। લોકાયુક્ત મામલે આખરે સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ક્યુરેટિવ પિટિશન ફગાવી દીધી, પરંતુ સવાલ એ છે કે રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરાયેલા લોકાયુક્ત જસ્ટિસ મહેતા મોદી સરકાર સામે તપાસ કરશે કે કેમ? કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મોદી સરકારના શાસનકાળમાં 1.70 લાખ કરોડના 17 કૌભાંડ થયા છે। હવે સવાલ એ પણ થાય છે કે જસ્ટિસ મહેતા જો આ કૌભાંડોની તપાસ કરે તો મોદી સરકારના પગ તળેથી રેલો આવશે તેમ છે। આ સમગ્ર મામલે જોઈએ અમારી ખાસ રજૂઆત, તપાસ થશે કે કેમ? ભાજપ સરકાર પર લોકાયુક્તનો ગાળિયો છેવટે નંખાઈ ગયો છે। સુપ્રીમ કોર્ટે ભાજપ સરકારને ક્યુરેટિવ પિટિશન પણ ફગાવી દીધા બાદ હવે મોદી સરકારની ઈચ્છા હોય કે ન હોય, પરંતુ લોકાયુક્ત તેમનું કામકાજ શરૂ કરશે। લોકાયુક્તમાં મંત્રીથી લઈને મુખ્યમંત્રીની સામેની ફરિયાદની પણ તપાસ થઈ શકે છે। જોકે જે રીતે આ કાનૂની લડાઈ ચાલી છે તેમાં મોદી સરકારને એક ફાયદો એ પણ થયો છે કે છેલ્લા 5 વર્ષ પૂર્વે જે કથિત કૌભાંડો થયેલા છે તેની તપાસ નહીં થઈ શકે, કારણ કે લોકાયુક્તની જોગવાઈ મુજબ લોકાયુક્ત જે દિવસથી ચાર્જ સંભાળશે ત્યારથી છેલ્લા 5 વર્ષમાં થયેલા કૌભાંડોની જ તપાસ થઈ શકે છે। તેના કારણે મોદી શાસનના પહેલા 8 વર્ષમાં જે મોટા કૌભાંડો આચરાયા તેનો આક્ષેપ છે તે આપોઆપ ઉડી જશે। જાણકારોના કહેવા મુજબ મોદી સરકાર દ્વારા લોકાયુક્તની કાનૂની લડાઈ પાછળ સમય વ્યતીત કરવા પાછળના કારણ એ પણ હતા કે લોકાયુક્તમાં જૂના કૌભાંડોની તપાસ ન થાય। તે સાથે જ 2014માં લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા ભાજપ સરકારનું કોઈ કૌભાંડ લોકાયુક્ત થકી બહાર ન આવે, જેના કારણે મોદી સરકારની છાપ ખરડાય કે ગુજરાત મોડેલ રજૂ કરવામાં કોઈ અવરોધ ઊભો થાય। આમ છતાં જીએસપીસીનું હજારો કરોડનું કૌભાંડ તેમજ ભાજપ સરકારના કેટલાક મંત્રીઓના કથિત ભ્રષ્ટાચારના મામલા કોર્ટમાં છે, તેની ચોક્કસપણે તપાસ થઈ શકે છે, જેનો રેલો મોદી સરકાર સુધી પહોંચી શકે છે। તો આજ મુદ્દે અમારી જીએસટીવીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ચર્ચા કરવા માટે ગૌતમ ઠાકર, જે રાજકીય વિશ્લેષક છે, અને જયરાજસિંહ પરમાર, કોંગ્રેસના અગ્રણી છે। બંનેનું જીએસટીવીમાં સ્વાગત છે। સૌપ્રથમ ચુકાદા વિશે ગૌતમભાઈ પૂછવા માંગીશ તમને। ક્યુરેટિવ પિટિશન રાજ્ય સરકારની ફગાવી દીધી છે, હવે શું થશે? આગામી દિવસોમાં કૌભાંડો બહાર આવશે, તપાસ થશે, શું થશે? આમાં દયાની અરજી હોતી નથી। ક્યુરેટિવ પિટિશન ફેંકાઈ ગયા પછી કોઈની પણ સામે અરજી કરવાની રહેતી નથી, એટલે એમણે સ્વીકારીને સામે ચાલીને જઈને જસ્ટિસ મહેતાને કહેવું જોઈએ કે તમે ચાર્જ સંભાળો। જ્યારે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે તાળા મારી દીધેલા ઓફિસને, એ જાતની માનસિકતા છોડી અને હવે એમને માનભેર આ જગ્યાએ બેસાડવાનું સિવાય બીજો કોઈ જ રસ્તો રહેતો નથી। જયરાજસિંહ, તમે શું કહેશો? આજે ચુકાદો આવ્યો છે સંદર્ભે તમારી પ્રતિક્રિયા શું છે? મુખ્યમંત્રીશ્રીએ જે રીતે આખા ધમપછાડા કર્યા લોકાયુક્તને રોકવા માટેના, એના કારણે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશની જનતા આગળ પોતાનો કૌભાંડી અને ભ્રષ્ટાચારી ચહેરો એમનો ખુલ્લો પડી ગયો છે। ખૂબ ધમપછાડા કર્યા। પ્રથમ તો લોકાયુક્તમાં નિમણૂકમાં શરૂઆતથી કોર્ટ મેટરો કરી, ગવર્નર ખોટા છે એવા બધા ત્રાગા કર્યા, અને છેવટે એક સ્ટેજમાં જેમ અહીંયા ઠાકર સાહેબે બહુ સરસ ગૌતમભાઈ સાહેબે વાત કરી કે એમાં રાષ્ટ્રપતિની દયાની કોઈ અરજી હોતી નથી, એમ હવે આગળનું કોઈ સ્ટેજ રહ્યું નથી। એટલે હવે જોઈએ છીએ કે આગળ શું કરે છે। પણ સવાલ એ છે કે જો ખરેખર ગુજરાતમાં લોકાયુક્ત નિયમ પ્રમાણે હોત, અથવા તો જે 7, 8, 9 વર્ષથી લોકાયુક્તની નિમણૂક નથી, પણ જો લોકાયુક્ત હોત તો આજે અડધી સરકાર જેલમાં હોત। મારું એવું સ્પષ્ટ માનવું છે। જયરાજભાઈ, તમને પૂછવા એ પણ માંગીશ કે તમે કયા કયા મુદ્દે ફરિયાદ કરશો? એવા કયા કયા મોટા કૌભાંડો છે જેની ફરિયાદ તમે લોકાયુક્તમાં કરશો? લોકાયુક્તમાં ફરિયાદ કરવા માટેના કૌભાંડો ગણીએ તો એના પુસ્તકો લખાય, લાઇબ્રેરીઓ પણ ઓછી પડે એટલા મોટા કૌભાંડો આ રાજ્યમાં થયેલા છે। તમે જાણો છો કે અગાઉની વિધાનસભા વખતે જ તમામ ધારાસભ્યશ્રીએ રાષ્ટ્રપતિ સમક્ષ પુરાવા સહિતના આવેદનપત્ર માનનીય શ્રી શક્તિસિંહજી ગોહિલ અને અર્જુનભાઈ મોઢવાડિયાની આગેવાની હેઠળ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું, અને એમાં સમગ્ર 17 જ કૌભાંડ મોટા, નાના કૌભાંડો તો અનેક છે પણ 17 મોટા કૌભાંડો એવા લીધા હતા કે જેની તપાસ રાષ્ટ્રપતિ દ્વારા ત્યાં સોંપવામાં આવે। એટલે એ જે કૌભાંડો છે એમાં તમે ઉદ્યોગપતિઓને જમીનો પધરાવી દેવી, ગોચરો વેચી દેવા,
કિંમતી જમીનો બહુ શુલ્લક કિંમતમાં વેચી દેવી, આવા બધા મોટા મોટા કૌભાંડો કે જેની સાથે પ્રજાને સામાન્ય રીતે રોજબરોજના જીવનમાં લેવા દેવા હોતા નથી, પણ કરોડો રૂપિયાના, જેમ જીએસપીસીના કૌભાંડ હોય, ફિશરીઝ કૌભાંડ છે, એમાં તો છે કે રાજ્યપાલે પણ દરમિયાનગીરી કરી, રાજ્યપાલે કહેવું પડ્યું કે એમની સામે કેસ નોંધો, છતાં પણ આજ સુધી એની પર કેસ પણ નથી થયો. હમણાં જ ખરીદ ચોરીના કૌભાંડમાં રાજ્યના કેબિનેટ મંત્રી પોતે કોર્ટ એમને સજા સંભળાવે છે, છતાં પણ બિલકુલ બિનજવાબદાર રીતે આ સરકારની અંદર વર્તન કરવામાં આવે છે અને એમની સામે પણ હજુ સુધી પગલાં લેવાયા નથી. એટલે બહાર આખા દેશની જનતાને ગુમરાહ કરવાનો આ જાહેર કાર્યક્રમ કર્યો હોય એવું લાગે છે. હવે જ્યારે લોકાયુક્તમાં નિમણૂક કરવાની આવશે, પણ આ બધા પાછળનો ગુજરાતની જનતાએ જાણવું જરૂરી છે કે આજે હથકંડા કર્યા છે એ જાણે છે, કાયદો પણ જાણે છે, સરકાર પાસે તો પોતાના નિષ્ણાત વકીલો પણ હોય છે, પણ સવાલ એ છે કે સમય કેવી રીતે પસાર કરી શકાય. આ જે ઇરિપેરેબલ લોસ છે, જે એક એક દિવસ પછી લોકાયુક્તમાં કાયદામાં જે પ્રાવધાન છે એમાં જોગવાઈ છે કે લોકાયુક્ત 5 વર્ષ સુધીના જ કૌભાંડોની તપાસ કરી શકે, એટલે એક એક દિવસ જેટલા દિવસો પાછળ જાય એટલા દિવસ આગળના કૌભાંડો ઢાંકી શકાય. આ મુખ્ય હેતુ હતો. એ હેતુ ગુજરાતની જનતાએ જાણવો જોઈએ અને આ જે બેનકાબ છે આ મુખ્યમંત્રી શ્રી તથા ગુજરાત સરકાર એને લોકોએ ઓળખી લેવી જોઈએ. જી ગૌતમભાઈ, તમને પૂછવા માંગીશ, જે રીતે ડીલેનો મુદ્દો જે મોદી સરકારની મુત્સદ્દીગીરી ગણાય કે એ જે કોન્સેપ્ટથી આગળ વધ્યા છે કે ખબર જ હતી એમને કે 5 વર્ષ નો કાર્યકાળ જે છે સત્તા સંભાળે લોકાયુક્ત ત્યારથી 5 વર્ષ પહેલાના જ કૌભાંડો કે મુદ્દાની તપાસ થઈ શકશે. શું સ્ટ્રેટેજિકલી આ લોકો આગળ ગયા હતા કે જે આખી જે લોકાયુક્તની નિમણૂકની પ્રક્રિયા ડિલે થવાનો પ્રયાસ કરવામાં આવ્યો એવું કહી શકાય? આમાં સ્પષ્ટપણે લાગે છે કે એપોઇન્ટમેન્ટમાં મોટામાં મોટી ડિલે કરીને 5 વર્ષના કાયદાનો લાભ લેવાનો સિવાય બીજો કોઈ આશય હતો નહીં. ગુજરાતમાં લોકાયુક્ત નિમવાના હતા એટલું જ હતું. લોકાયુક્તો વર્ષોથી હતા. 1985થી લોકાયુક્ત છે ગુજરાતમાં અને 2 ચીફ મિનિસ્ટર સામે એક્શન પણ થયેલા છે. ત્યારે 9 વર્ષ સુધી લોકાયુક્ત નિમવા જ નહીં અને લોકોને ફરિયાદ કરવાની કોઈ જગ્યા જ ન રહે અને લોકાયુક્ત નિમવાને માટે પણ જે નિયમો ક્લિયર લખેલા છે 1985 કે 86ની અંદર ધારાસભાની અંદર સવાલ જવાબ થાય છે અને વિરોધ પક્ષ કહે છે ત્યારે એની અંદર સુધારા પણ થાય છે અને એની અંદર સ્પષ્ટપણે નક્કી કરવામાં આવ્યું હતું કે લોકાયુક્તની નિમણૂક ગવર્નર સાહેબ, ચીફ જસ્ટિસ સાહેબ અને વિરોધ પક્ષના નેતા જ કરશે. ગુજરાતનો કાયદો તદ્દન જુદો છે દેશથી. આ 3 જણ જ કરે. એને માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવું, હાઈકોર્ટમાં હારી જવું, સુપ્રીમ કોર્ટમાં હારી જવું, અપીલમાં હારી જવું, ક્યુરેટિવમાં હારી જવું અને ગુજરાતના કરોડો રૂપિયાનો નુકસાન કર્યું છે. ટેક્સ પેયરના પૈસા બગાડ્યા છે. જ્યારે હારી જાય છે, બધી કોર્ટમાં હારી ગયા છે, ત્યારે લોકાયુક્તની નિમણૂક નહીં કરીને ગુજરાતની જનતાને ખૂબ જ અન્યાય કર્યો છે. જી ગોપીનાથભાઈ અમીન આપણી સાથે જોડાયા છે, ભાજપના અગ્રણી છે અને સિનિયર લોયર પણ છે. ગોપીનાથભાઈ, તમને પૂછવા માંગીશ, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે, ક્યુરેટિવ પિટિશન રાજ્ય સરકારની ફગાવી દીધી છે. લોકાયુક્ત મુદ્દે તમામ તબક્કે રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે, શું કહેશો? એવું છે કે બંધારણે દરેક નાગરિકને હક આપ્યા છે કોર્ટમાં જઈ શકે. કોર્ટમાં ના જઈ શકે એવો તો કોઈ કાયદો છે જ નહીં અને ઇન્જેક્શન પણ ના લઈ શકાય. એટલે એમને લાગ્યું છે સરકારને, એટલે સરકારે જેટલા શક્ય એટલી બધી જગ્યાએ બધા એમના ન્યાય માટે કર્યું. એવું જરૂર નથી કે માણસ જે કંઈ કોર્ટમાં જાય જીતે, એવું કશું હોતું નથી. એક પાર્ટી જીતે, એક પાર્ટી હારે, એટલે એમાં નવું કશું છે નહીં. અને આ પ્રકારના જે હથકંડા કે જે આપ કહેતા હશો તો દરેક જગ્યાએ દર વખતે દરેક પોલિટિકલ પાર્ટીમાં રહેતું જ હોય છે. આમાં નવું કશું નથી. પણ ગોપીનાથભાઈ, જે રીતે જોવા જઈએ તો લોકાયુક્તની નિમણૂક ફક્ત નિમણૂક જ કરવાની હતી, બીજું કશું હતું નહીં. તેમ છતાં નવું લોકાયુક્ત સુધારા વિધેયક લાવવામાં આવ્યું, ક્યુરેટિવ પિટિશન કરવામાં આવ્યું, સુપ્રીમ કોર્ટમાં જવામાં આવ્યું. એટલે સમય બગાડવા માટેનો આખો પ્રયાસ હતો, સમગ્ર પ્રક્રિયાને ડિલે કરવાનો પ્રયાસ હતો, એવું પણ આક્ષેપો થઈ રહ્યા છે. એ આક્ષેપો વિશે તમારું શું કહેવું છે? આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થયા કરે. હું આપનો દાખલો આપું. માની લો કે લોકાયુક્ત નહોતા થયા આપણે, અને જ્યારે સુપ્રીમ કોર્ટે પહેલું જજમેન્ટ આપ્યું ત્યારે બી કીધું કે આરે મહેતા સાહેબને મૂકવા જોઈએ અને એ વખતે બી થોડુંક એ થયું, પણ સાહેબે પોતે જ કંઈ હોદ્દો લીધો નહીં મારી દ્રષ્ટિએ તો. અને ક્યુરેટિવ પિટિશન કે રિવ્યુ પિટિશન જે કંઈ થઈ એમાં કંઈ સુપ્રીમ કોર્ટનો કોઈ મને હુકમ હતો જ નહીં. એટલે મહેતા સાહેબ પોતે ચાર્જ લઈ શક્યા હોત પણ એમને કંઈ લીધો નહીં. બીજું આપને કહું, આ ગાળા દરમિયાન આપણે
શાહ કમિશનની એપોઇન્ટમેન્ટ થઈ, આપ જો જાણતા હો તો એમાં જે કંઈ એલિગેશન અત્યારે જે ભ્રષ્ટાચારના આક્ષેપો છે એને બાબતે પણ ઘણું બધું ત્યાં આગળ થયું. પણ એક વસ્તુ આપને બહુ ધ્યાન પર લાવું કે જ્યારે શાહ કમિશન એપોઇન્ટ થયું એ વખત ઘણી જાહેરાતો આવી, પણ કોઈ માણસ શાહ કમિશન આગળ આવ્યો નહીં, એક્સેપ્ટ વન NGO એની અંદર આવ્યા અને થોડા અમીબેન યાજ્ઞિક મને લાગે ત્યાં સુધી એમને થોડા ઘણા પુરાવા, બાકી કોઈ કહેતો કોઈ આવ્યું નહીં, કોઈએ કોઈ પુરાવા આપ્યા જ નહીં સાહેબ. એટલે આ બધી આપણે વાતો કરીએ છીએ કે અમે આમ કરી દઈશું તેમ કોઈ, પણ જ્યારે ખરેખર આવે ત્યારે કોઈ વ્યક્તિ આવતી જ નથી અને કશું રજૂ નથી કરતી, અને પછી કે ભાઈ આ બધા ભ્રષ્ટાચાર છે, ભાઈ બધી વાત સાચી પણ તમે કંઈક લાવો એની અંદર, પણ કોઈ કશું કંઈ લાવતું નથી, સિવાય કે વન NGO જે આપણે ગિરીશભાઈ પટેલના એની સાથે ચાલે છે એ લોકોએ કંઈક લાવ્યા હતા, બાકી કશું આવ્યું નહીં એની અંદર. અનફોર્ચ્યુનેટલી આ બધું કંઈક બધું સમઅપ થઈ ગયું બધું, અને ઇન્ટરિમ રિપોર્ટ આવ્યો અને એમાં પણ ઘણી PIL થઈ અંદર, અને PIL લગભગ બધી નીકળી ગઈ. હું ધારું છું માનો કે લોકાયુક્ત નથી આજે, તો પણ બીજી રીતે બી આપણે કંઈ પહેલાં પણ લોકાયુક્ત નહોતા, પણ PILનું એક સાધન છે અને રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો એક કાયદો છે, તો એની રૂએ આપણે ઘણું કરી શકીએ જો કરવું હોય તો, ઈચ્છાશક્તિ હોય તો. આપણે કશું કરીએ નહીં, જાણે એક લોકાયુક્ત થઈ ગયું એટલે બધા પ્રોબ્લેમ આપણે. RTI જવાબ પણ નથી આવતા, એવી ઘણી બધી અરજીઓ પેન્ડિંગ છે, હજારો અરજીઓ પેન્ડિંગ છે, RTI ના જવાબ જ નથી આવતા. RTI ની અંદર ને? હા, આ તો સુપ્રીમ કોર્ટે હમણાં કીધું કે તમે ઉપર કમિશનરને બધું એપોઇન્ટ કરો અને એમાં પિનલ જોગવાઈ પણ એની અંદર છે. એવું ગુજરાતમાં નહીં, સમગ્ર હિન્દુસ્તાનમાં પ્રશ્ન છે જ અંદર. એટલે ઘણીવાર સગવડિયું પણ હોય છે RTI ની અંદર કે અમુક પ્રકારના ખોટા જવાબ આપવા, અથવા સોવરિન્ટીનો છે સવાલ છે આની અંદર, સ્ટેટની સિક્યોરિટીનો સવાલ છે, એવું કંઈ ઘણીવાર જવાબો નથી આપતા. ઇટ હેપન્સ. પણ બાય એન્ડ લાર્જ હું ધારું ત્યાં સુધી RTI આવ્યા પછી ઘણા બધા જગ્યાએ ઘણા બધા લોકોએ ઘણા કામ કરેલા છે અને ઘણી માહિતીઓ. કરોડની જનતામાંથી એક પણ નાગરિક તે હરાજીમાં ભાગ લેવા નહોતો આવ્યો. એનો મતલબ એવો નથી કે તમને ક્લીન ચીટ મળી જાય છે કે તમને સ્વચ્છ છો એવું સર્ટિફિકેટ મળી જાય છે. સવાલ એ છે કે હું જ ચોર, હું જ પોલીસ, હું જ ન્યાયાધીશ, આ જે માનસિકતા ગુજરાતની અંદર જે પ્રવર્તી રહી છે એની સામે જનતાનો વિરોધ છે. અને તમે જુઓ કે લોકમાનસની અંદર ખૂબ આ સરકાર નીચે પડી ગઈ છે. એ ગમે તેવું સમજતા હોય, ચૂંટણી તો ચૂંટણીઓની રીતે લડાતી હોય છે. અને મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે બહુમતીનો નિર્ણય હર હંમેશ સાચો જ હોય એવું જરૂરી નથી. અને જો એવું હોત તો બધા નિર્ણયો પાર્લામેન્ટમાં જ થતા હોત, જો એવું હોત તો બધા નિર્ણયો વિધાનસભામાં જ થતા હોત, તો પછી કોર્ટોની જરૂરિયાત ક્યાં રહી, ન્યાયની જરૂરિયાત ક્યાં રહી? નહીં તો ન્યાયતંત્ર અમલમાં જ ના હોત જો બહુમતીથી નિર્ણયો લેવાતા હોત. એટલે માત્ર આપણે કમિશન એક્ટ હેઠળ જે કમિશન રચી અને તાત્કાલિક પોતાને મનગમતા વ્યક્તિ રોકી દીધા. અને એમણે જે વાત કરી કે મહેતા સાહેબ આવતા તો કોણ રોક્યું હતું, પણ મહેતા સાહેબ જેવા હાઈકોર્ટની અંદર ચીફ જસ્ટિસ જેવી પવિત્ર હોદ્દા ઉપર રહેલી વ્યક્તિ સામે તમે આમંત્રણ પણ ના આપો અને પછી સાવ સાંકળે આવી જાઓ, પછી આમંત્રણ આપવા જાઓ, એટલે એવી પવિત્ર વ્યક્તિ એકદમ તો કેવી રીતે તમારી સમક્ષ આવી જાય? પણ એનો સવાલ એ છે કે લોકોની સામે તમે કેવી રીતે પરસેપ્શન છે તમારું સ્વીકૃતિ કેવી છે, એ ખૂબ અગત્યની વાત કરે છે. લીગલમાં જે બંધારણમાં જોગવાઈ કરી છે કે કાયદાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં બધા અધિકાર છે, પણ એનો મતલબ એવો તો ન જ કહી શકાય ને કે કાયદામાં અધિકાર છે એટલે બધો. લોકમાનસની અંદર જ્યારે તમે કોઈ પણ વાત લઈને જાઓ છો ત્યારે લોકો શું માને છે, અને લોકો તો બહુ સ્પષ્ટ માને છે કે તમે સાચા હોય તો લોકાયુક્ત મૂકી દો ને. કોને ના પાડી? કર્ણાટકમાં લોકાયુક્ત હતા તો મુખ્યમંત્રી જેવાને જવું જ પડ્યું છે. ઉત્તર પ્રદેશની અંદર લોકાયુક્ત હતા તો બસપામાં 4 થી 5 કેબિનેટ મિનિસ્ટર અને બીજા રાજકક્ષાના મંત્રીઓ પણ જેલમાં ગયેલા છે. એટલે જ્યાં જ્યાં લોકાયુક્ત છે ત્યાં લોકોને જેલમાં જવું જ પડ્યું છે. અને જનપ્રતિનિધિ ધારા હેઠળ કે જાહેર જીવનનો પદાધિકારી હોય, અધિકારી સામે તો બીજી વિજિલન્સ એક્ટ હેઠળ બીજા બધા કાયદા છે, પણ પદાધિકારી માટેના જો લોકાયુક્ત ન હોય તો એની તપાસ કેવી રીતે થાય? એક બાજુ ભ્રષ્ટાચારની વાતો કરવી, હું ખાતો નથી ને ખાવા દેતો નથી, આવી સુફિયાણી વાતો કરવી, અને પછી જ્યારે પોતાની ઉપર આવી જાય એટલે આવા હથકંડા અપનાવવા, કરોડો રૂપિયાનો ખર્ચો કરવો, 45 કરોડ રૂપિયાનો ખર્ચો કરો. તમે વિચાર તો કરો, 15 મિનિટ એક સ્ટેનોને લખવા માટે 75,000 રૂપિયા ચૂકવાયા છે એવું RTIમાં લોકોને આપેલી છે માહિતી. અને એમને RTI એક્ટની વાત કરીને ગુજરાતમાં RTI કમિશનર કેટલી જગ્યાઓ છે, કેટલી ભરી છે એ તો તમે કઈ બતાવો. જો તમારી નીતિ નિયતિ સાફ હોય તો કેટલી RTI ની જગ્યાઓ ખાલી છે, કેમ ભરતા નથી? શું કહેશો? જે આક્ષેપો થઈ રહ્યા છે કે એક ડરનો માહોલ છે સમગ્ર લોકોમાં, એને કારણે ફરિયાદ કરવા પણ કોઈ આવતું નથી, કોઈ નોટરી પણ ડોક્યુમેન્ટ કરી આપતું નથી, RTIમાં કમિશનરોની જગ્યાઓ ખાલી છે, શું કહેશો? ના, હું કઈ સરકારનો કઈ પ્રવક્તા નથી એટલે આ વિશે તો બધું અજુગતું લાગશે. પણ 2-3 મુદ્દા આપને કહું કે અમારા મિત્રએ કીધું કે કોઈ
નોટરીવાળો નોટરી કરતો નથી, આવું નહોતું તેવું નહોતું એવું બધું કહે છે, પણ મને બહુ બેસતું નથી, કારણ કે ગુજરાતમાં હજારો નોટરી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટના બી અપોઇન્ટ કરેલા ઘણા બધા નોટરી છે, એટલે કોઈ પણ નોટરી મળી જાય એવું કશું હોતું નથી. આ વાત તદ્દન ખોટી છે. અને બીજું કે ના હોય તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આગળ પણ એનો નોટરાઇઝ થઈ શકે કોઈ પણ ડોક્યુમેન્ટને, એ વસ્તુ. અને બીજું આપને કહું કે શાહ કમિશન વિશે જે કહે છે, પણ એ જેમના જેટલા મુદ્દાઓ છે લગભગ દરેક મુદ્દા ઉપર PIL થયેલી છે હાઈકોર્ટની અંદર. હું 35 વર્ષથી હાઈકોર્ટમાં છું સાહેબ. બધા મુદ્દા ઉપર દરેકે દરેક IPL જે PIL જેટલી થઈ બધી હાઈકોર્ટે કાઢી નાખી છે. એના પર કોઈ સુપ્રીમ કોર્ટમાં ગયું જ નથી સાહેબ. એટલે આ બધા મુદ્દા હાઈકોર્ટના ત્યાં ચકાસણી થઈ ગયેલા છે, જે ભાઈ કહે છે. છતાંય કોઈ હોય તો લોકાયુક્તની અંદર લઈ શકે, કારણ કે હવે તો ક્યુરેટિવ પિટિશન જતી રહી અને મહેતા સાહેબ જ્યારે ચાર્જ લેતા રહે. બીજું મારા મિત્રએ કીધું કે ભાઈ યદુરપ્પા ગયા ત્યાં આગળ એટલે બધા મુખ્યમંત્રીઓ કરપ્ટ હોય અને એ લોકો આ લોકાયુક્ત થાય એટલે ઘેર જતા રહે, એવું એક જનરલાઇઝેશન નહીં, જનરલાઇઝેશન કરવાની જરૂર નથી. બીજું કે દરેક સ્ટેટની અંદર કાયદો જુદો જુદો છે, લોકાયુક્તનો કાયદો જુદો છે. જો આપણે અન્ના હજારેની વખતનું એજિટેશન જોયું હોય તો એ વખત એક આઈડિયા એવો તો યુનિફોર્મ આપણો લોકાયુક્તનો દરેક સ્ટેટના પોતાનો લોકાયુક્ત નિમવાની એનો કાયદો ઘડવાની સત્તા છે. તો દરેક સ્ટેટે જે કાયદા ઘડ્યા એમાં જુદા જુદા પ્રાવધાન છે. અને ગુજરાતનો જ્યાં સુધી લોકાયુક્તનો કાયદાને લાગે વળગે ત્યાં સુધી આ કાયદાની અંદર ઇટ ઇઝ અ ટૂથલેસ. એમાં કોઈ લોકાયુક્તનો કોઈ શક્તિ જ નથી, કોઈ અધિકાર બી નથી કોઈને પ્રોસિક્યુટ કરવાનો. ઇટ્સ અ ફેક્ટ ફાઇન્ડિંગ. એ ફેક્ટ ફાઇન્ડિંગ થાય અને પછી એમને ત્યાં સરકારને મૂકવાનું, સરકાર એક્સેપ્ટ કરે ખરી ના કરે. કર્ણાટકનો અલ્ટુગેધર જુદો છે, એટલે એને આપણી જોડે કોઈ કમ્પેરિઝન થાય એવી નથી. મધ્યપ્રદેશનો એનાથી થોડોક જુદો છે, એવી રીતે ઉત્તરાખંડનો જે છે એ પણ થોડોક જુદો છે કાયદો. આ રીતે જુદી જુદી વિવિધતા પ્રવર્તી રહી છે બધી જગ્યાએ. ગોપીનાથભાઈ, જે રીતે કોંગ્રેસ અને બીજા ઘણા બધા NGO પણ હવે રાજ્ય સરકાર ના ઘણા કૌભાંડ મુદ્દે લોકાયુક્તમાં ફરિયાદ કરવા જવાના છે, તો શું તમે પણ કોંગ્રેસના જિલ્લા લેવલેથી ગણો કે કોઈ પણ લેવલે ગણો, અનેક કૌભાંડોની વાતો ભાજપ કરતું હોય છે, શું તમે પણ આવા મુદ્દે લોકાયુક્તમાં જવાના છો? અને જવાના છો તો કયા કયા મુદ્દે જવાના લોકાયુક્તમાં? હું તો કોઈ મુદ્દે જવાનો નથી, પણ એક વસ્તુ ખરી કે ડેમોક્રેસી ક્યારે વાઇબ્રન્ટ રહે કે જ્યારે લોકોમાં જાગૃતિ હોય અને લોકો પોતે દરેકે દરેક જગ્યાએ ફરિયાદો કરે, બીજું કંઈ જાગૃતતા રહે તો સરકારો બધી થોડીક એક્ટિવ રહે અને આ જે ભ્રષ્ટાચાર કે બીજું બધું જે આપણે કહીએ છીએ એ બધું લગભગ ઓછું થઈ જાય. એટલે મારી દ્રષ્ટિએ આ સારી વસ્તુ છે. જો NGO બધા જતા હોય તો શું થાય કે આમાં કોણ સાચું છે કોણ ખોટું છે એ બી નક્કી થઈ જાય. અને જો કરપ્શન હોય કોઈ જાતના તો એ પ્રજાની અંદર બહાર આવે અને આપણા જેવા મીડિયાવાળા બધું પ્રદર્શિત કરે અને એક પબ્લિક ઓપિનિયન એક ડેવલપ થાય હોય તો. ગૌતમભાઈ, તમને પૂછવા માંગીશ કે જે રીતે જોવા જઈએ તો હવે લોકાયુક્ત માટે સુપ્રીમ કોર્ટની પણ બહાલી મળી ગઈ છે, ચુકાદો આપી દીધો છે, ત્યારે હવે જે રાજ્ય સરકારે લોકાયુક્ત સુધારા વિધેયક પસાર કરવાની જે પેરવીમાં છે એ જે મુદ્દો છે એનું હવે શું થશે? એમાં તો ગવર્નર સાહેબે સહી કરી નથી જી, એટલે એ કાયદો ક્યારે અમલમાં આવશે? અત્યારે તો જૂના કાયદા પ્રમાણે મહેતા સાહેબે ચાર્જ લેવાનો છે. મહેતા સાહેબ ચાર્જ ન લે તો જૂના કાયદા પ્રમાણે નવી પ્રોસિજર કરવી પડે. નવો કાયદો કોઈ જગ્યાએ અમલમાં નથી. જ્યાં સુધી ગવર્નર સાહેબ સહી કરે નહીં ત્યાં સુધી એ કાયદાની કોઈ કિંમત છે નહીં. એટલે નલ એન્ડ વોઇડ ગણાશે આજે? તો નલ એન્ડ વોઇડ છે. જી ગોપીનાથભાઈ, તમે કઈ કહેવા માંગો છો? બોલો બોલો. એ નલ એન્ડ વોઇડ ના થાય, કારણ કે જયારે એસેમ્બલીએ પાસ કર્યો હોય અને એસેમ્બલીના ઇલેક્ટેડ ગવર્નર પાસે નલ એન્ડ વોઇડ, ગવર્નર પાસે કોઈ સત્તા નથી એને રિજેક્ટ કરવાની. એટ ધ મોસ્ટ ગવર્નર ફરી પાછું મોકલે કે ભાઈ આટલી કલમો મમને આવું લાગે છે, અને છતાં એ જે સુધારા વધારા સૂચવ્યા હોય એ એસેમ્બલી ગ્રાહ્ય રાખી બી શકે, ના પણ રાખે. બાકી ગવર્નરને કોઈ સત્તા કોઈ જગ્યાએ નથી. ઇવન પ્રેસિડેન્ટને પાર્લામેન્ટ કોઈ પણ કાયદો પાસ કરે તો કોઈ સત્તા નથી, સિવાય કે બિલ ડિફર કરે થોડાક ટાઈમ માટે. બાકી આ જે કહે છે કાયદો નલ એન્ડ વોઇડ છે, નલ એન્ડ વોઇડ ના કહેવાય. કાયદાનું સ્વરૂપ ના કહેવાય જ્યાં સુધી અત્યારે કોઈ કાયદો છે જ નહીં. જે એસેમ્બલીએ પાસ કર્યો છે એ કાયદો કહેવાય નહીં જ્યાં સુધી ગવર્નર સાહેબની સહી થઈ નથી. એવું છે ત્યાં સુધી કાયદો કેવી રીતે કહેશો? ગવર્નર સાહેબ જેમ મુદ્દાઓ લખીને પાછું મોકલે, ફરી તમે મોકલો, પછી સહી કરીને મોકલે ત્યારે કાયદો થાય. અત્યારે નવો કાયદો છે જ નહીં, જૂનો કાયદો જ ચાલે છે અને જૂના કાયદા પ્રમાણે જ મહેતા સાહેબની એપોઇન્ટમેન્ટ છે. અને અત્યારે જો મહેતા સાહેબ ન સ્વીકારે તો નવી નિમણૂક પણ જૂના કાયદાને આધારે જ કરવી પડશે.
જી લોકાયુક્તની મુદ્દે ચર્ચામાં નિષ્કર્ષ એ નીકળે છે કે જ્યારે જોવા જઈએ તો લોકાયુક્ત વહેલાસર પદ ગ્રહણ કરે અને તપાસનો દોર આગળ વધે, પરંતુ તપાસ 2014ની લોકસભાની ચૂંટણીની ઉપર પણ લોકોની નજર છે કે જો એ તપાસ દરમિયાન આટલા મહિના થોડા ઘણો સમય છે, એ તપાસમાં જો કોઈ મોટું કૌભાંડ બહાર આવે તો બીજેપીને અને નરેન્દ્ર મોદીની પીએમ પદની રેસને કદાચ બ્રેક પણ વાગી શકે છે. સમય બતાવશે કે આખરે આગળ શું થશે. અમારે અત્યારની જે ચર્ચામાં લઈએ એક બ્રેક બાદ જોઈશું વધુ એક ચર્ચા મોદીની ટીમ વિશે.